પાલનપુરમાં પોલીસને પડકાર ફેંકી અસામાજિક તત્વો માથું ઉંચકી રહ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક યુવતીની દિનદહાડે છેડતીના સીસીટીવી ફૂટેજથી મહિલા સલામતી સામે ખતરો ઊભો થયો છે। પાલનપુરના એગોલા રોડ ઉપરની સ્વાગત પરિસર સોસાયટીમાં રહેતી એક 34 વર્ષીય પરિણીત યુવતી તેના ઘર આગળ પાર્ક કરેલ એક્ટિવા ઉપર તેની દીકરી સાથે બેઠી હતી, ત્યારે બાજુની સોસાયટીમાં રહેતો ભરત પ્રેમચંદ્ર ઠક્કર નામનો યુવક અચાનક એક્ટિવા પાછળ બેસી ગયો હતો અને યુવતીને બળજબરીથી પકડી અડપલા કરતા યુવતી અને તેની દીકરીએ બૂમાબૂમ કરતા લોકોએ તે યુવતીને છોડાવી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। જો કે આ અંગે યુવકને ઠપકો આપવા જતા યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ પોલીસ ફરિયાદ પણ કરી હતી। એવું બન્યું કે એકચ્યુઅલી હું મારા છોકરાને શનિવારે લઈને હું ઘરે આવી 12:30 વાગે જમી અને અમે મારા સસરાએ પહેલેથી વિચાર્યું હતું કે અમે સદરપુર જઈશું હનુમાનની મંદિરે, અને જેવી એક્ઝેક્ટ 1:15 હું ઘરની બહાર નીકળી એક્ટિવા તડકે હોવાથી મેં છોયલે મૂકી દે અને હું અને મારી બેબી બંને એક્ટિવા ઉપર મસ્તી કરતા હતા, અને આ બનાવ એવી રીતે બન્યો કે જેવો પેલો માણસ આવ્યો મારી જોડે અને પાછળ એક્ઝેક્ટ પાછળ બેસી અને મને સોના કરીને મારું મોઢા ઉપર એને હાથ ફેર્યો। જ્યારે મેં બૂમ પાડવાની કોશિશ કરી ત્યારે એ વ્યક્તિએ મારું ગળું મારી હોઠણી સાથે એને ફોંસીની સજા આપે ને એવી રીતના દબાવી દીધું, અને છેવટે મેં બૂમ પાડવાની કોશિશ મારાથી કશું થયું ના, મારી બેબલીએ બધાને ભેગા કર્યા અને ત્યારે બી એને મને છોડવાની ના જ કરી કે મને 1 મિનિટ બી એને ના છોડીને એના માણસો આવ્યા, સોસાયટીના બી આવ્યા, પણ એ લોકોએ મને કોઈ હેલ્પ નહીં કરી અને આથી બી મેં કીધું બચાવ, પણ કોઈએ મને કશું કર્યું નહીં અને હું મારી જાતે ઊભી થઈ અને બાજુના ઘર સુધી આવી તે લોકોએ મને પાણી પાયું, મને સેવા કરી અને એ લોકોએ મને થપડી એમ કીધું કે બેટા તું ચિંતા ના કર, પણ સામેવાળી વ્યક્તિ મારી સાસુને એટલા સુધી કીધું કે તું ઘરમાં જતી રહે, ચૂપચાપ બેસી જા। તો એવો અમે કયો ગુનો કર્યો? આજે મારી જોડે થાય છે, કાલે કોઈ બી બીજા જોડે થાય, કોણ જિમ્મેદારી લેશે? આજે શનિવારે મેં પોલીસ સ્ટેશન બધું નોંધાવા છતાં બી એ લોકોએ કોઈ અભિપ્રાય હજી નહીં આપ્યો કે કોઈ તલાશ કરવા બી નહીં આવ્યું કે તમે જીવો કે મરો, અને મારી સોસાયટીવાળાને બી હું કહું કે એ લોકોએ તો મને કોઈ મદદ માટે બી નહીં આવે। આજ હું 6 વર્ષથી રહું તો મને નહીં ઓળખી શકે તો એ લોકો બીજાને કેવી રીતે ના ઓળખ્યા? જે પાડોશીને હાલ મદદ કરવા એ લોકો તૈયાર થઈ ગયા તો મને કેમ મદદ ના કરી? કોઈ વ્યક્તિ મારા ઘેર આવીને સમાચાર નહીં પૂછ્યા મને કે મારા પતિને તમારા બૈરાને શું થયું શું નહીં થયું। કોણ છે સામેવાળા? રાજુભાઈ ઠક્કર ને એમનો આ સાળો હતો। એકચ્યુઅલી હું ઓળખતી જ નહીં આ વ્યક્તિને કે કોણ, કેમ કે અમારે કોઈના ઘેર કોણ આવે અમારાથી કોઈ ના પૂછવરાય, પણ આ દિવસ એમના ઘરે 15 થી 17 જણા બેઠા હતા। આ વ્યક્તિ જ્યારે ગેટ ખોલીને બહાર આવ્યો તો એ લોકોને ખબર ના પડે ગોળો કઈ રીતે બહાર નીકળે, એ લોકોને એના કેડે 5 મિનિટ કેડે એ લોકો જ્યારે મેં ચીકારી પડીને ત્યારે એ લોકો બહાર આવ્યા, ત્યાં સુધી કોઈ નહીં આવ્યું ને એના પાછળ જે વ્યક્તિ હતો એ બોલો બાઇક લઈને જાય તો ગોડાને પહેલાં પકડવો પડે કે બાઇક એનું પકડવું પડે? પોલીસ દ્વારા શું કાર્યવાહી? જે ફરિયાદ કર્યાને પણ 4 દિવસ થવા છતાં પોલીસે કોઈ જ ઠોસ કાર્યવાહી કરી નથી, ત્યારે પાલનપુરમાં દિનદહાડે ઘટેલી ઘટનાથી મહિલા સલામતી સામે સવાલ ઊભા થયા છે। જોકે સોસાયટીમાં સટ્ટો રમાતો હોય, આવારા તત્વોની ચહલપહલ વધુ હોય, સ્ત્રી સલામતી સામે જોખમ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે।